વેલકમ. આપણે લાસ્ટમાં જોયું કે શુક્રાચાર્ય શું કહી દીધું કે આ વખતે કહે છે કે એને સજીવન કરવો એ મારા માટે ખૂબ જ ડિફિકલ્ટ મુશ્કેલ કાર્ય છે અને હું મજબૂર છું. વેન એવર આઈ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ, જ્યારે જ્યારે કહે છે કે હું એને સજીવન કરું છું કે છે હી ઇઝ અ સ્લેન અગેન. સ્લેન મતલબ મારી નાખવું, કાપી નાખવું એ અર્થમાં. ઓ દેવ્યાની ડુ નોટ ગ્રીવ. હવે પોતાની પુત્રીને આશ્વાસન આપતા શું કહે છે, દેવ્યાની તું ગ્રીવ, ગ્રીવ મતલબ દુઃખ, તું દુઃખી ન થાકે છે એમ. ડુ નોટ ક્રાય, રડીશ નહીં કે છે. અને બીજું એને સૂચન કરે છે, સલાહ આપે છે, યુ શુડ નોટ ડિસ્ટ્રેસ. તારે દુઃખી થવું જોઈએ નહીં કે બેચેન થવું જોઈએ નહીં. યોર સેલ્ફ, તારી જાતે કહે છે. ફોર અ મોર્ટલ, મોર્ટલ એટલે શું થાય, જીવ. એક નાનકડા તુચ્છ જીવ માટે કે છે તારે દુઃખી થવાની જરૂર નથી. કેમ? ગોડ્સ આર અવેર ઓફ યોર બ્યુટી. દેવતાઓ પણ કહે છે કે તારી સુંદરતાથી અવેર છે, જાણકાર છે. કે શુક્રાચાર્યસ ડોટર દેવ્યાની વોઝ અથવા ઇઝ અ વેરી બ્યુટીફુલ ગર્લ્સ. તો કે છે દેવો પણ તારી સુંદરતા વિશે જાણે છે કે છે. એમાંથી કોઈ પણ એની ઓફ ધેમ મે પ્રપોઝ ટુ યુ. એમાંથી કોઈ પણ કે છે તારી સાથે લગ્ન કરવા માટે પ્રપોઝ કરશે, મતલબ પ્રસ્તાવ લઈને આવશે કે છે. તું સામાન્ય આવા કચ્છ માટે શા માટે કે છે દુઃખ પ્રગટ કરી રહી છે કે છે. ત્યારે એનો જવાબ આપતા કે છે, બટ દેવ્યાની સેડ, હાઉ કેન આઈ નોટ ગ્રીવ ફોર ધ ડેથ ઓફ ધ વન whom I લવ. શા માટે કે છે, કેવી રીતે કે છે કે હું દુઃખ ન કરી શકું કે છે કે જેને હું પસંદ કરું છું, કે જેને ચાહું છું એમ. હી વોઝ હેન્ડસમ, દેખાવડો હતો. હી વોઝ અ ગ્રેટ, મહાન હતો. એન્ડ હી વોઝ અ યંગ, અને યુવાન પણ હતો કે છે એમ. નો ગોડ વિલ બી લાઈક હિમ. એના જેવા તો કે છે ભગવાન પણ ન હોય. આઈ વિલ સ્ટાર્વે, સ્ટાર્વે મતલબ ભૂખે મારું, ભૂખમરો થાય, સ્ટાર્વેશન. આઈ વિલ સ્ટાર્વે માય સેલ્ફ ટુ ધ ડેથ એન્ડ ફોલો હિમ. હું કે છે જો તમે એને સજીવન નહીં કરો કે છે તો હું મારી જાતમાં એ ભૂખે મારીશ અને એને અનુસરીશ, મૃત્યુ પામીને એની પાસે જઈશ કે છે. શુક્રાચાર્ય વોઝ સોરી ફોર હિઝ ડોટર. પોતાની દીકરી માટે તેઓ કે છે ખૂબ જ દુઃખી હતા, દિલગીર હતા. એન્ડ એંગ્રી વિથ ધ અસુર્સ. અને પોતાની દીકરી માટે, દેવ્યાની માટે કહે છે કે તેઓ દિલગીર હતા અને ગુસ્સા કોના ઉપર હતા, અસુર. કેમ? વુ સ્લીવ અ ડિસિપલ અંડર હિઝ કેર. સ્લીવ મતલબ કાપી નાખવું, મારી નાખવું. ડિસિપલ મતલબ શિષ્ય, કે એમની કાળજીમાં રહેતો, એમનું ધ્યાન રાખતો ડિસિપલ શિષ્યને તેઓએ શું કર્યો હતો, માર્યો હતો. એટ દેવ્યાની રિક્વેસ્ટ, દેવ્યાની એ ઘણી બધી વિનંતી કર્યા પછી કહે છે, he began summoning Kutch back from death. તેઓએ કચ્છને કે છે સજીવન કરવા માટે તેઓએ મંત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું. કચ્છ આન્સર્ડ, ત્યારે કહે છે કે કચ્છે જવાબ આપ્યો ઇન અ લો વોઇસ ફ્રોમ હિઝ સ્ટમક. કારણ કે આપણે જોયું કે એમને જે મદિરા પાઈ હતી એની અંદર એના અવશેષો ગયા હતા કે છે. ધીમેથી એમને કહ્યું કે આઈ એમ કચ્છ, હી સેડ. હું કચ્છ છું. ધીમેથી એમના સ્ટમક મતલબ પેટ, બેલીમાંથી બોલ્યો કે છે. અને પોતાની સાથે શું ઘટના બની પહેલાં એની રજૂઆત કરી. આઈ વોઝ કિલ બાય ધ અસુર. રાક્ષસો દ્વારા કે છે કે એનું મૃત્યુ કરવામાં આવ્યું હતું એમ. વુ બર્ન્ટ હિઝ માય બોડી, પછી એના શરીરને તેઓએ સળગાવી દીધું કે છે. એન્ડ મિક્સ્ડ વિથ ધ એસિસ વિથ ધ ડિવાઇન વાઇન. અને મદિરાની અંદર એ રાખનો મિક્સ કરી કે છે. એન્ડ ધેટ યુ હેવ ડ્રંક, અને તમે એ પી ગયા કે છે. બી જેન્ટલ ટુ મી, મારા પ્રત્યે કે છે દયાળુ બનો, મને સજીવન કરો. ઓ માય માસ્ટર, ઓ મારા ગુરુ, મારા પ્રત્યે કે છે તમે દયાવાન બનો અને મને સજીવન કરો. યુ કન્સિડર્ડ મી એઝ યોર સન એઝ. તમને કે છે કન્સિડર્ડ મી એઝ યોર સન એઝ, તમારા પુત્ર તરીકે ગણીને કે છે. આઈ એમ નાઉ પાર્ટ ઓફ યુ, હવે તો હું કે તમારો ભાગ છું, તમારો પુત્ર ગણીને કે છે મારા ઉપર કૃપા કરો, મને સજીવન કરો.
Then શુક્રાચાર્ય said to દેવયાની, પછી શુક્રાચાર્યએ દેવયાનીને કહ્યું, what can I do now? આ વાક્ય છે, પેસિવ શું બને? what can I do now? હું શું કરી શકું છું? કેવું વાક્ય બનશે? what can be done by me? કચ્છ is within me. કચ્છ તો મારામાં જ છે કે છે. either I live or કચ્છ live. કાં તો એ જીવશે કાં તો હું જીવીશ. both of us, અમે બંને જણા કે છે. cannot exist મતલબ બહાર આવું. cannot exist together hereafter. અહીંયાથી કે છે કે હવે કાં તો એ જીવે છે કાં તો હું જીવીશ. બંનેમાંથી એક જ જીવી શકીશું એમ. ત્યારે દેવયાની શું કહે છે? if કચ્છ dies, જો કચ્છ મૃત્યુ પામશે, said દેવયાની, I will not live. કન્ડિશનનું વાક્ય છે કે જો કચ્છ મૃત્યુ પામશે તો હું રહીશ નહીં, કે છે જીવીશ નહીં. and if you die, I also die. તમે મૃત્યુ પામશો તો પણ હું મરી જઈશ કે છે, અને કચ્છ મૃત્યુ પામશે તો પણ એ પોતે જીવશે નહીં. બંને પક્ષે દેવયાનીનું મૃત્યુ ફાઇનલ એમ. શુક્રાચાર્ય વોઝ ઇન ફિક્સ. ફિક્સ મતલબ ચિંતામાં મુકાયા, પોતાની દીકરી દ્વારા જે કહેવામાં આવ્યું સાંભળીને. હી સેડ ટુ કચ્છ, ત્યારે પછી તેઓએ કહ્યું કચ્છને, વિક્ટરી ઇઝ યોર્સ. વિજય તારો જ થશે કે છે. સિન્સ દેવયાની લુક્સ ઓન યુ વિથ સચ કાઇન્ડનેસ. કેમ કે છે કે દેવયાની તારા પ્રત્યે ખૂબ જ દયાપૂર્વક તારી કેર કરી રહી છે કે છે. માટે એને શીખવા રિસીવ, એને હવે શું કરવું એ એને સમજાવે છે. રિસીવ ફ્રોમ મી ધ મેજિક મંત્ર. મારી પાસેથી કહે છે કે તું આ સંજીવની મંત્ર જે તેઓ છે એ તું પ્રાપ્ત કર કે છે. ફોર ધ સિક્રેટ ઓફ બ્રિંગિંગ બેક ધ ડેડ ટુ લાઈફ. કાં તો કહે છે મૃત્યુ પામેલાને ફરીથી સજીવન કરવાનું જે રહસ્ય છે કે છે એ તું મારી પાસેથી પ્રાપ્ત કર. એન્ડ વેન યુ કમ આઉટ ઓફ મી, અને જ્યારે કહે છે તું મારામાંથી આવીશ કે છે ત્યારે એ મૃત્યુ પામશે. અને જ્યારે તું મારામાંથી આવીશ કે છે, ટ્રાય ધ મંત્ર ઓન માય બોડી. ત્યાર પછી કે છે એ મંત્રનો તું મારા ઉપર પ્રયોગ કરજે તો હું સજીવન થઈ જઈશ એમ. દેન શુક્રાચાર્ય ટોટ કચ્છ ધ સિક્રેટ મંત્ર. ત્યાર પછી કે છે શુક્રાચાર્ય કે છે એને શીખવાડ્યો કે છે. એન્ડ આસ્ક્ડ હિમ ટુ કમ આઉટ ઓફ હિઝ સ્ટમક. ત્યાર પછી કે છે કહ્યું કે તું એમના પેટમાંથી હવે બહાર આવી જાવ કે છે એમ. એન્ડ કચ્છ અપિયર્ડ ઇન ઓલ હિઝ બ્રિલિયન્સ. જેવો હતો કે છે એવો જ પોતાની બુદ્ધિમત્તા, તેજસ્વી સામે દેખાયો કે છે. એન્ડ શો હિઝ ટીચર લેઇંગ ડેડ. કોને મૃત્યુ પામેલા જોયા કે છે? શુક્રાચાર્યને મૃત્યુ પામેલા જોયા. હી ઇમિડિયેટલી, તરત જ કે છે, રિવાઇવ્ડ મતલબ સજીવન કરવું. હી ઇમિડિયેટલી રિવાઇવ્ડ હિમ વિથ ઇઝ અ ન્યૂલી લર્ન્ટ મંત્ર. એને જે શુક્રાચાર્યએ મેજિક મંત્ર સંજીવની વિદ્યા શીખવી કે છે એનો ઉપયોગ કરીને એને પણ પોતાના ગુરુને સજીવન કર્યા. અને ત્યારબાદ કહે છે કચ્છ દેન પેડ હોમેજ ટુ હિમ. હોમેજ મતલબ ગુરુદક્ષિણા. એન્ડ કોલિંગ હિમ ફાધર. કેવી ગુરુદક્ષિણા આપીને? એમણે પિતાશ્રી તરીકે સંબોધીને. એઝ હી વોઝ ન્યૂ બોર્ન આઉટ ઓફ હિમ. કેમ કે એનો નવો જન્મ એમનામાંથી જ થયો હતો. કચ્છ સ્ટેડ ફોર સમ મોર ટાઈમ. કચ્છ કે છે વધુ સમય ત્યાં રોકાયો થોડું કે છે. એન્ડ ધેન શાઉટ, શીખનું ભૂતકાળ છે. શાઉટ ધ બ્લેસિંગ ઓફ હિઝ માસ્ટર ટુ રિટર્ન હોમ. હવે ત્યાં આગળ અભ્યાસ કે અમુક વર્ષો ત્યાં ડિસિપલ રહ્યા પછી કે છે પોતે પોતાના વતન, પોતાના ઘર જવા માટેના આશીર્વાદ મેળવ્યા. શુક્રાચાર્ય ગેવ કચ્છ પરમિશન ટુ લીવ. શુક્રાચાર્યનો તો કોઈ પ્રોબ્લેમ થતો જ નહીં, તેઓએ કે છે એને જવાની પરવાનગી આપી. બટ દેવયાની સિંગ હિમ ટુ ડિપાર્ટ. ડિપાર્ટ મતલબ ઉપડવું. જ્યારે એને ઉપડતો જોઈને મતલબ જતો જોઈને, સેડ ટુ હિમ, એને કહ્યું, શું કહ્યું? ડોન્ટ ગો અવે. તું જઈશ નહીં કે છે. યુ નો હાઉ આઈ હેવ લવડ યુ ફ્રોમ ધ ટાઈમ યુ વેર અ સ્ટુડન્ટ. શું તું જાણે છે કે છે જ્યારથી તું વિદ્યાર્થી હતો ત્યારથી મેં તને કેટલો પસંદ કર્યો છે કે ચાહ્યો છે. નાઉ ધેટ યુ હેવ કમ્પ્લીટેડ યોર સ્ટડી. અને હવે તે તારું શિક્ષણ પૂર્ણ કર્યું છે. ઇટ્સ અ ટાઈમ યુ શુડ રિટર્ન માય લવ એન્ડ મેરી મી. તારે કહે છે કે હવે મારો પ્રેમ પરત કરવો જોઈએ અને મારી સાથે લગ્ન કરવા જોઈએ. કચ્છ સેડ
આઈ રિક્વેસ્ટ આઈ રિસ્પેક્ટ યુ વેરી મચ, હું તારું ખૂબ જ કે આદર કરું છું. યુ આર ડિયરર ધેન લાઈફ ટુ મી, તું મારા જીવન કરતાં પણ વધારે મને પ્રિય છે. બટ યુ આર માય સિસ્ટર, બિચારી પણ શું કહે છે કે તું મારો ભાઈ છે, કે છે આ મારી બહેન છે. બોથ ઓફ અસ, એનું રીઝન શું આપે? બોથ ઓફ અસ કેમ આઉટ ઓફ યોર ફાધર, આપણો બંનેનું સર્જન કે છે તારા પિતાશ્રીમાંથી થયું છે. ઓલ માય લવ ફોર યુ ઇઝ અ બ્રધર્સ લવ ફોર અ સિસ્ટર, મારો બધું જ પ્રેમ કે છે એક ભાઈનો બેન તરીકેનો રહેશે કે છે. યુ આર ગ્રેટ એન્ડ આઈ લવ યુ સેડ ધ દેવયાની, તું મહાન છે, હું તને ચાહું છું. રિમેમ્બર, પણ યાદ કર કે છે માય લવ ફોર યુ, મારો તારા માટેનો પ્રેમ કે છે સેવેડ યુ ફ્રોમ ધ ડેથ 3 times, હકીકત ઉપર આવી ગયા દેવયાની બેન. શું કહે છે કે મારા પ્રેમે જ તને કે છે મૃત્યુમાંથી 3 વાર બચાવ્યો છે કે છે. વાય ડીડ આઈ ડુ ધેટ, શા માટે મેં કે છે એ કર્યું, શા માટે મેં તને સજીવન કરાવ્યો કે છે. ઇફ નોટ ફોર લવ, પ્રેમ માટે નહીં કે છે. ડોન્ટ ડિસ્કાર્ડ મી, ડિસ્કાર્ડ કરવું મતલબ ત્યજવું, છોડવું. અને એક્સેપ્ટ મી એઝ યોર વાઇફ, અને કહે છે કે તું આ પ્રમાણે મારો તિરસ્કાર ન કરીશ અને તારી પત્ની તરીકે મારો સ્વીકાર કર. ઇટ ઇઝ સિન, સિન મતલબ શું થાય? પાપ થાય. શું કહે છે? ઇટ ઇઝ અ સિન ઇફ આઈ અગ્રી ટુ ડુ વોટ યુ સે, તું જે કહી રહી છે કે છે જો એ પ્રમાણે હું કહું, તારી સાથે લગ્ન કરું કે છે તો એ શું કહેવાશે કે છે? પાપ કહેવાશે. સેડ કચ્છ કે વી હેવ સ્પેન્ટ હેપી ડેઝ ટુગેધર એઝ સિસ્ટર એન્ડ બ્રધર, હા જો તું ઈચ્છે છે કે છે તો આપણે બંને કે છે સાથે રહીને ભાઈ બહેન તરીકેના દિવસો પસાર કરી શકીએ છીએ કે છે. લેટ અસ કન્ટિન્યુ ધેટ રિલેશનશીપ, ચાલો કે છે આપણી આ બ્રધર એન્ડ સિસ્ટર વાળી જે સંબંધોને આપણે આગળ વધારીએ કે છે. આઈ કેન અસ્યોર, અને હું તને ખાતરી આપું છું કે આઈ કેનોટ બી ટેમ્પેડ ઇન ટુ અ સિન, ટેમ્પેડ મતલબ ભાગીદાર બનવું, સિનિંગ મતલબ પાપ. આ પાપમાં તો કે છે હું ભાગીદાર બની શકીશ નહીં. કયા પાપમાં? તારી સાથે લગ્ન કરીને. દેવયાની વોઝ સો ડિસઅપોઇન્ટેડ ધેટ ડિસઅપોઇન્ટ, આવું સાંભળીને કે જેને એને પતિ તરીકે એને હસબન્ડ તરીકે બનાવવા માગતી હોય અને જ્યારે એને આવું સાંભળે છે, સો ડિસઅપોઇન્ટ, એટલી બધી નિરાશ હતી કે શી વોઝ એંગ્રી, તે ગુસ્સામાં હતી. એન્ડ કર્સ્ડ મતલબ શ્રાપ આપવો, એટલે કે દેવયાની કચ્છને શું કરે છે? શ્રાપ આપે છે. શું કહે છે? સિન્સ યુ હેવ બેટ્રેડ, બેટ્રેડ મતલબ વિશ્વાસઘાત કરવો. એ સિન્સ ડિસ્ક્રાઇબ ટાઈમ માટે નથી મુકાયું કે પોઈન્ટ ઓફ ટાઈમ માટે નથી, રીઝન માટે કે યુ હેવ બેટ્રેડ માય ટ્રસ્ટ, તે મારા વિશ્વાસનો શું કર્યો છે? દગો કર્યો છે કે છે એમ, વિશ્વાસઘાત કર્યો છે. તેથી એને શ્રાપ આપે છે. વોટ યુ હેવ લર્ન્ટ યુ વિલ નોટ એબલ ટુ પ્રેક્ટિસ, તું જે પણ કંઈ અહીંયા ભણ્યો છે કે છે એ તારે કામે લાગશે નહીં. તો એનો કહેવાનો મતલબ તો શું હતો કે અહીંયા જે હેતુથી આવ્યો હતો ટુ લર્ન સંજીવન મંત્ર, એ પણ તને કામે લાગશે નહીં કે છે એમ. ત્યારે કસ સેડ આઈ રિફ્યુઝ યુ ઓન, રિફ્યુઝ મતલબ ના પાડી, હું તારી સાથે લગ્ન કરવાની એટલા માટે જ માત્ર ના પાડું છું બિકોઝ યુ માય સિસ્ટર, મારી બેન છે. આઈ ડોન્ટ નો, આઈ ડોન્ટ ડિઝર્વ, ડિઝર્વ મતલબ લાયક હોવું. આઈ ડોન્ટ ડિઝર્વ યોર કર્સ, હું તારા શ્રાપને લાયક જ નથી કે છે, કારણ કે યુ હેવ ડન ધેટ, તે આવું કર્યું છે, તે આ શ્રાપ આપ્યો છે. કેમ? બિકોઝ ઓફ યોર ફેશન, પોતાનું આવેગમાં આવીને કે છે તે આ કાર્ય કર્યું છે કે છે એમ, કંઈક મેળવવાના હેતુથી કર્યું છે. એન્ડ યુ સેડ ધેટ, અને તેવું કહ્યું કે વોટ આઈ હેવ લર્ન્ટ શેલ બી યુઝલેસ, હું જે ભણ્યો છું કે છે એ યુઝલેસ થશે, નકામું થશે. તો નો પ્રોબ્લેમ કે છે, બટ આઈ શેલ ઇમ્પાર્ટ ઇટ સમવન એલ્સ, અને કે છે એ ભણેલું નાશ પામશે કે છે, પણ કે છે કે અત્યારે જે મંત્ર હું શીખ્યો છું કે છે આઈ શેલ ઇમ્પાર્ટ, ઇમ્પાર્ટ કરવું અન્યમાંથી પ્રાપ્ત કરવું, ટુ સમવન એલ્સ એન્ડ મેક ઇટ યુઝફુલ, અને એ તો ઉપયોગી જ રહેવાનું છે કે છે એમ. ઇન્સ્પાઇટ ઓફ, ઇન્સ્પાઇટ ઓફ આપ્યું હોય ત્યારે આપણને ખબર પડવી જોઈએ કે ઇન્સ્પાઇટ ઓફ આપ્યું હોય ત્યારે કયું ફંક્શન આવે? કોન્ટ્રાક્ટ. ઇન્સ્પાઇટ ઓફ દેવયાની પ્લીડિંગ, દેવયાની કહે છે કે એને પ્લીડિંગ આજીજી કરતી જ ગઈ કે છે
કચ્છ હેડ ટુ લીવ, પરંતુ કચ્છ એને મૂકીને જતો જ રહ્યો. કચ્છ વોઝ રિસીવ્ડ બાય ધ દેવ્સ વિથ અ ગ્રેટ ઓનર. ત્યારબાદ કહે છે એનું જે કાર્ય આપવામાં આવ્યું તે પૂર્ણ કર્યા પછી કહે છે કચ્છને ત્યાં આગળ બહુ માન, એન્ડ વોઝ ગ્રીટેડ બાય લોર્ડ ઇન્દ્રા હિમસેલ્ફ, અન્ય દેવો દ્વારા અને ખુદ ઇન્દ્ર દ્વારા પણ કહે છે અને અભિવાદન કરવામાં આવ્યું. તો આ પ્રમાણે એક શોર્ટ નોટ મેં તમને સમજાવી. ટોટલ 3 શોર્ટ નોટ લખવાની રહેશે. એક એ અને બીજી હશે કચ્છ અને ત્રીજી દેવયાની, કે જે તમારે હોમવર્કમાં લખવાની રહેશે. થેન્ક યુ.